ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુંદર પાક, જે આપણે આજે ગોળમાં બનાવવાના છીએ। તો શિયાળામાં આ વસાણા આપણે ખાવા જ જોઈએ, તેનાથી શક્તિ વધે છે અને તંદુરસ્તી પણ સારી એવી રહે છે। તો ચાલો આપણે એમાંનું આ વસાણું બનાવીએ। સૌપ્રથમ આપણે બધી સામગ્રી જોઈ લઈએ। મેં અહીં 200 ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે। ત્યારબાદ 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે વાતરીને। ત્યારબાદ ઘઉંનો કરકરો લોટ 100 ગ્રામ જેટલો લીધો છે। ત્યારબાદ કાજુ બદામ તમારે જેટલા ઉમેરવા હોય તેટલા ડ્રાયફ્રૂટ ઉમેરી શકાય। ત્યારબાદ 50 ગ્રામ જેટલો ગુંદર, ગંઠોડા પાવડર, ખસખસ ને સૂંઠ, ત્રણે 1-1 ચમચી પાવડર। તો ચાલો આપણે મિક્સર એક જાર લઈને તેમાં કાજુ બદામને સારી રીતે દળી લઈએ। અહીં મેં 50 ગ્રામ જેટલો ગુંદર લીધો છે, પણ તમે જો લોટની સામે 100 ગ્રામ લેવો હોય તો પણ લઈ શકાય। તો અહીં આપણા કાજુ બદામ દળાઈ ગયા છે। તો હવે આપણે એક વાસણ લઈ ગેસ પર મૂકીને તેમાં થોડું એવું ઘી ઉમેરીશું ને તેમાં આપણે આ રીતે બાવળનો ગુંદર તળી લેવાનો છે। તો અહીં આપણે ઝીણો ગુંદર લેવાનો છે, મોટો ગુંદર આવે તે નથી લેવાનો, તે બરાબર તળાતો નથી। તો અહીં સરસ એવો આપણો ગુંદર તળાઈને રેડી થઈ ગયો છે। તો આપણે તેને એક વાસણમાં આ રીતે કાઢી લઈએ। તો ગુંદર કાઢ્યા બાદ હવે આપણે તેમાં ફરી ઘી ઉમેરીશું ને તેમાં લોટ ઉમેરીશું ને તે લોટ આપણે સારો એવો શેકી લેવાનો છે ધીમા ગેસ પર। તો આપણે આમાં જોઈએ તો થોડું એવું ઘી ઘટતું હોય એવું લાગે છે, તો આપણે ઉમેરીશું ને આ રીતે આપણે શેકી લેવાનો છે લોટને। તો આ રીતે શેક્યા બાદ હવે આપણે મિક્સર જાર લઈને તેમાં જે તળેલો ગુંદર છે તે તેમાં પીસી લઈશું। તો આ રીતે પીસ્યા બાદ હવે આપણે જોઈએ તો અહીં આપણો લોટ પણ સરસ એવો શેકાઈ ગયો છે। તો તેમાં આપણે હવે ઉપરથી ઉમેરીશું દળેલું ટોપરું 2 ચમચી જેટલું, તમારે ન ઉમેરવું હોય તો પણ ચાલે। તો ત્યારબાદ ઉમેરીશું કાજુ બદામનો દળેલો પાવડર। ત્યારબાદ ખસખસ ઉમેરીશું। ત્યારબાદ ગંઠોડા પાવડર ને સાથે સૂંઠ ઉમેરીને આપણે હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે। તો આ રીતે આપણું સરસ એવું મિશ્રણ લોટનું તૈયાર થઈ ગયું છે અને ઉપરથી આપણે જે ગુંદર પીસેલો તે તેમાં ઉમેરી દઈએ અને આ રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે ગેસ પર એક વાસણ મૂકીને તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીને આપણે તેમાં ગોળને બરાબર પીગાળી લેવાનો છે। તેની આપણે ચાસણી નથી લેવાની, બસ આ જ રીતે મિક્સ કરતા જઈએ ધીમા ગેસ પર અને ગોળને આ રીતે આપણે પીગાળી લેવાનો છે। તો આ રીતે અહીં જોઈએ તો આપણો ગોળ સરસ એવો પીગળીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે જે લોટનું મિશ્રણ છે તેમાં ઉમેરી દઈએ। તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે તેને સારું એવું મિક્સ કરી લઈએ। તો અહીં સરસ એવો આપણો ગુંદર પાક તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એક ટ્રે લઈને આપણે તેમાં આ રીતે ઉમેરી દઈએ ને બરાબર સેટ કરી દેવાનો છે ગુંદર પાક। તો આ રીતે ચમચાના મદદથી બરાબર સેટ કરી લઈએ। ગુંદર પાક સ્ત્રીઓને ખાવું ખૂબ જ ગુણકારી છે। તો આ રીતે હવે આપણે થોડા એવા ઉપરથી ગુંદર ઉમેરીશું, થોડો એવો આખો અને કાજુ અને બદામ પિસ્તાની કતરણ ઉમેરીશું ને થોડું એવું ટોપરું ગાર્નિશિંગ માટે। તો અહીં સરસ એવો ગુંદર પાક તૈયાર થઈ ગયો છે। તો આ રીતે વાટકાની મદદથી બરાબર અંદર સેટ કરી દઈએ। તો એક ચાકુની મદદ લઈને આ રીતે આપણે પીસ કરી લેવાના છે। તમારે પીસ નાના કે મોટા જેવડા કરવા હોય તેટલા કરી શકાય। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એકદમ આસાનીથી ગુંદર પાક તૈયાર થઈ જાય છે। તમે જો ક્યારેય ન બનાવ્યો હોય અને પહેલી જ વાર બનાવતા હોય તો પણ ખૂબ જ સરળ અને સરસ રીતે તૈયાર થશે, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો। તો હવે આપણે એક ટ્રે લઈને તેમાં આપણે આ રીતે સર્વ કરીશું। આ ગુંદર પાક તમે ગમે ત્યારે બનાવી શકો છો। તો અહીં તૈયાર છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું ગામઠી રસોડામાં।